Okay, let's go. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી મહાકાલ, જય જોહર, જય આદિવાસી. આજે 9 ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ અને સાથે સાથે રક્ષાબંધનનો તહેવાર પણ છે. તો અમે આવી ગયા હતા કાલે સાંજે જ ગામડે. સરસ મજાનું વાતાવરણ છે, સરસ મજાનો માહોલ છે અને આજે સવારમાં જ આજે અમારે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસનો આજે પ્રોગ્રામ છે અમારો ઝાલોદમાં. પણ અમારા બધાય બહેનો ઘરે આવી ગયા છે એટલે આજે પહેલાં સવારમાં વહેલા હજી વાગ્યા છે 5:30 અને વહેલા જ રાખડી પહેલાં બાંધી દઈએ અને પછી જઈએ પ્રોગ્રામમાં. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં લાસ્ટ સુધી. કેટલી મજા કરવાના છે આજે, કારણ કે આજે આપણો આદિવાસીનો દિવસ છે અને સાથે સાથે છે આપણી રક્ષાબંધન. તો ચાલો. તો ગાઈસ, આ છે અમારા બંકા. ગુરુ ગાદી પર બેસી ગયા છે. રાખડી બંધાઈ ગઈ છે. ફોકસ રાખડી પેકી જી સસ્તાની રાખડી લઈને આવ્યા છે. પૈસા વધારે માંગશે. સસ્તા મેની વાળા यहाँ थोड़ी है. तो आज रक्षाबंधन है, आपको कैसा फील हो रहा है? आज तो पेंडा खाने की मजा ही अलग है कुछ. आज मैं ये पूरे पेंडे खा जाऊंगा सब. गांधीनगर से आए हैं. यहाँ क्या हो रहा है? लो बजट में काम ચાલશે હમણાં, બરાબર? गाइस ये देखो, 100 रुपया ये बंका इतना ही दिया. મિત્રો બજેટ લો છે હમણાં. લે બીજા લો. गाइस दूसरी बार मुझे दे रहे हैं. પૈસા ફાટી જશે કે રબડ કાઢે. હાલો બીજા આવો નેક્स्ट. गाइस मेरे साथ चीटिंग. गाइस मुझे पट्टी वाली नोट दी, मेरे साथ बहुत अन्याय हुआ. હો खाते में ચાલે. તું ના ને એટલે તને એટલા લો વધારે આલો. લે 150 दे गए. पेंडा मैं कितने खावा. खबर है मुझे हाथ लो 150 दिए. करके थाली में लीजिए. इंसान का ना लो. भी है. लीजिए. चलो नेक्स्ट. ला नेक्स्ट. नेक्स्ट. लीजिए. મિત્રો કેટલા છે જોઈ લો. પછી પાછા કે મને ઉષા લે. પકડો. मित्रों ये है ना चीटिंग कर रहा है. પતી જાય હાવ થેલી મે. ગાઈસ ગુડ મોર્નિંગ. હું આવી ગયો છું અને વાગ્યા છે મિત્રો સવારના કમ્પ્લીટ છે ને 6:51 થઈ છે ને ભાઈ અમે લોકો જવા માટે નીકળતાની હંગાત જ આવી ગયો છે વરસાદ. અને ક્યાં જવાનું છે? ઝાલોદ જવા માટે નીકળ્યા છે. અને એક વસ્તુ બતાવું તમને, ગાડીમાં અંધારું લાગતું હશે. અંધારું જુઓ, કારણ કે આ કાચ મેં કાળા કરાવી દીધા છે. જો પાછળ કાચ કાળી ગાડીઓ વાળા. અને અહીંયા કેવું છે ખબર? કાળા કાચ થોડી ગાડીઓ વાળા. બરાબર, તો તમને બહારથી બતાવીશ. અત્યારે નીકળે છે ઝાલોદ જવા માટે અને પછી આગળનો કાર્યક્રમ આગળ કરીએ. ઓકે, કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. ચાલો જુઓ ક્યાં હતા. થેન્ક યુ સો મચ.
હાય ગાઈસ, આવી ગયા છે હોટલમાં અત્યારે અને વાગ્યા છે અત્યારે સવારના 10 વાગવા આવ્યા છે. 10 વાગવામાં 5 મિનિટ કમ છે. લીંબડી ઝાલોદ, તો લીંબડી ઝાલોદ આવી ગયા છે અત્યારે અને જવાનું છે અમારે ઝાલોદ ગામમાં. અને તૈયાર થવા માટે કંઈક આવો સાદો અને સિમ્પલ રૂમ મળ્યો છે અમને. રેડી થઈ રહ્યા છે, જો સિંગર રેડી થઈ ગયા. જો આ બાજુ નિલેશભાઈ હોશિયારી મારી રહ્યા છે. ये क्या है? बताए हाथ हटाए. कैसा दिख रहा है ये? मस्त लगा है जो હા બરોબર. ચલો હવે હું હા નિલેશને બતાવો. જો નિલેશના બ્લોગમાં જુઓ કેવો લાગે છે. कमेंट करजो. નથી સારો લાગતો. લો પહેલી કોમેન્ટ આવી ગઈ. ત્યારે હું અહીંયા ઊંઘી જઈશ અને ઉઠીશ સાંજના 7 વાગ્યે પ્રોગ્રામ પતે એટલે પછી. બરાબર. અને બહારનું વાતાવરણ આવું છે, વરસાદી વાતાવરણ છે થોડું ઘણું. બરાબર, તો તમે લોકો બન્યા રહો બ્લોગમાં અને પછી મળીએ હવે સીધા પ્રોગ્રામના લોકેશન પર જઈને. ઓકે. અમે લોકો વડોદરાથી ગામડે અને ગામડેથી ટ્રાવેલિંગ કરીને ઝાલોદમાં આવી ગયા છે પ્રોગ્રામ કરવા માટે. અમારા 9 ઓગસ્ટનો આદિવાસી વિશ્વ દિવસ આજે છે. વાહ તાલિયા. ચાલો અને અમારો પ્રોગ્રામ જોવામાં જુઓ. વાહ એ કાબિલિયત સર રાખો પર યાર. હાય ગાઈસ, અમને બોલાયા હતા આ લોકોએ 9 વાગ્યે. અમે આવી ગયા હતા 9:30 વાગ્યે. પ્રોગ્રામ ચાલુ કરવાનો હતો 9 વાગ્યે. વાગ્યા છે અત્યારે 11:30. બધા રેડી થઈ ગયા છે ને આ જુઓ હા શું કહેવાય ખબર, 9 વાગ્યાથી તૈયાર થાય છે. હજી એમનું મેકઅપ ને બંગડીનું નાવું તેવું પત્યું નથી, ચાલુ જ છે હજી. હજુ બીજા બધા બહુ મોટા એમપી ના સ્ટાર આયા છે. તમે લોકો રીલમાં જોતા હશો ને કે બધા સ્ટાર આયા છે. એમને બધાને આપણે મુલાકાત કરીશું પણ આગળ જઈને હજી. બરાબર, અહીંયાથી અત્યારે નીકળ્યા છે લીંબડી બજારમાંથી. થોડું બોલાઈશું. હા, થોડું બોલાઈશું ને સિંગરને જેવો કોટી પહેરાઈ છે. कोटी पहन आई है, मेरे को ठंड नहीं लगी. આદિવાસી વાલી. ठंड नहीं लगी. અને મિત્રો આજે આવી ગયો છે વરસાદ अरे वाह, જોરદાર. प्रकृति पूजक आदिवासी है तो बारिश तो आनी ही पड़े. હા, તો ચાલો એન્ડ સુધી બન્યા રહો. હવે પહોંચી જઈએ આપણે પહેલા લોકેશન પર અને પછી આગળનો કાર્યક્રમ ચાલુ કરીએ. રેલી દ્વારા જાગૃત કરવાના છે. શ્રી પારુલબેન રાઠવા સ્ટેજ પર આવી ગયા છે. તોરલબેન રાઠવા પણ આવી ગયા. મમતાબેન નાનોર મધ્યપ્રદેશ. કોણ?
પ્રોગ્રામ પતાઈને આવી ગયા છે. અમે છે ને ઝાલોદ પ્રોગ્રામમાં ગયા હતા. આદિવાસી સવારમાં તમને સ્ટાર્ટિંગમાં વ્લોગમાં કીધું હતું કે ઝાલોદમાં અમારો આજે પ્રોગ્રામ છે. તો અમે ગામડેથી નીકળ્યા હતા કેમ કે બરોડા રેકોર્ડિંગ હતું આગલા દિવસ. તો અમે રેકોર્ડિંગમાં આવી ગયા હતા આગલા દિવસે અને ગામડે રોકાઈ ગયા હતા ઘરે. અને બીજા દિવસ સવારમાં અમે ગામડેથી પ્રોગ્રામમાં જવા માટે નીકળ્યા. તો અમે દેવગઢ બારિયાવાળા રસ્તા પર આવ્યા હતા. દેવગઢ બારિયાવાળો રસ્તો એટલે બહુ જ ખતરનાક હે ભાઈ. તમારી ગાડી છે ને, ગાડી 4 વ્હીલ હોય ને તો એના સ્પેર પાર્ટ બધાય ઢીલા થઈ જાય, એટલો ખતરનાક રસ્તો છે. तो प्रशासन को मेरा इतना ही निवेदन है कि सर जी, मैडम जी, इतना सा रास्ता बना दीजिए. हम लोगों को नहीं, सभी लोगों को परेशानी होती है पर कोई बोलता नहीं है. बहुत टाइम से हम इस रूट पे आते हैं, इस साइड प्रोग्राम में आते हैं. तकरीबन 6-7 साल हो गया. ये रास्ता है, देखो इतनी गाड़ी हिल रही है. मेरी हैरियर है गाड़ी, फिर भी इतनी हिल रही है. तो छकड़ा हो, रिक्शा हो और ये बाइक वाले हो, उन लोगों की कैसी हालत होगी यही तो सोचो. हाँ, तो प्रशासन से निवेदन है कि जल्दी से जल्दी इस रास्ते का काम शुरू करवाए. पैसे तो बहुत है आपके पास, सभी को पता है कितने पैसे हैं, कहाँ रखे हैं. तो जरा जनता के सामने भी थोड़ा सा देख लीजिए सर जी, मैडम जी. इतना ही कहना है. और ये व्लॉग जो है ना उनके पास पहुंचना चाहिए, तो ज़्यादा से ज़्यादा शेयर करना आप. ये गेट है, बरसों से ऐसा की ऐसा ही है. ये देवगढ़ बारिया का मेन गेट, एंट्री गेट है. यहाँ से निकल के हम निकल गए अभी देवगढ़ बारिया में से. आप निकलोगे, नौकरी आपको जाना है तो आपका टाइम है 10 बजे, तो आपको 1 घंटे पहले निकलना पड़ेगा, है ना. देखो ऐसा होता है. ये डांसिंग कार बनी. हाँ, डांसिंग कार बनी गई. देखो અગર કોઈને ઇમરજન્સી હોય, એમ્બ્યુલન્સમાં લઈ જવાના હોય ને ભાઈ, તો બહુ મોટી તકલીફ થઈ જાય છે. એટલે અમે તો એટલું જ કહેવા માંગીએ છીએ કે અમને નહીં તકલીફ થતી, બધી જનતાને, આખી જાહેર જનતાને તકલીફ થાય છે. એટલે જે ગ્રાન્ટો આવે છે ને એ તો તમે બધા હમણાં ન્યૂઝમાં તો જોઈ જ હશે કે શું કૌભાંડ ચાલે છે આ બાજુના નેતાનું. આપણે નામ નથી લેવું કે શું છે આ છે તે, પાછા આપણી પર વિરોધ કરશે. પણ પબ્લિકને ખબર જ છે કે ભાઈ શું છે એ બધું. એટલે હવે પબ્લિકને સમજવાની જરૂર છે અને ત્યારે બદલાવ આવશે. બાકી આ રસ્તો તો અહીં જે દેવગઢ બારિયામાં જે રેગ્યુલર ફરતા હોય એમને ખબર જ હશે કે ભાઈ રસ્તાની શું હાલત છે. એટલે કોઈને ઇમરજન્સી કદાચ છે ને હોસ્પિટલ લઈ જવાના હોય કે એમ્બ્યુલન્સ બોલાવવાની હોય ને ભાઈ, તો ઇમરજન્સી પેશન્ટ હોય ને તો એમ્બ્યુલન્સ ટાઈમ પર કોઈ સંજોગોમાં નહીં પહોંચી શકે. એટલે બધા થઈને કંઈક આવેદનપત્ર આપો. અહીંના જે નેતા લાગતા હોય, જેનામાં આ બધું આવતું હોય, એ બધા આવેદનપત્ર આપો અને કહો કે ભાઈ આ બધું સરખું કરાવે. બરાબર. બાકી तो गाइस ज़्यादा से ज़्यादा इस व्लॉग को शेयर करना और सबके पास भेजना, ताकि नहीं तो પછી એક કામ થાય બીજું. જેના અંડરમાં આવતું હોય અને છકડામાં બેસાડીને ફેરવો, 10 આટા લગાવો. જેટલા સુધી રસ્તો છે ને એટલા રસ્તામાં 10 ચક્કર લગાવો છકડામાં બેસાડીને, તો ખબર પડે કે ભાઈ હાલત શું થાય. ઓકે, અને જાગૃત થાવ અને પોતાના હક માટે લડવા માટે પાછા ના પડશો. એ જ કેવું છે, બાકી બીજું કાંઈ કેવું નથી. જય જોહાર, જય આદિવાસી. હાય ગાઈસ, બીજો દિવસ થઈ ગયો છે. કાલે આવી ગયા હતા પ્રોગ્રામમાંથી મસ્ત ઘરે, અને હવે અત્યારે જવા માટે નીકળ્યા છે અમે લોકો વડોદરા. અને વાગ્યા છે 4:38. ઢોલી આવે છે પાછળ. ઢોલી, હા ઢોલી, ઢોલડી વગાડ. બોલો ભાઈ. હમણાં પડતો હું અહીંયાથી નીચે છે ને બહુ મોટી ખાઈ છે દુનિયામાં, કઈ તમને જોવા ના મળે. આ જુઓ, यहाँ से पैर जो लिपसा सीधा नीचे गिर जाता है. तो ચાલો હવે હું આમને લોકોને બાઇક લઈને મોકલવાના છે. જોવા આ છે ઋતિકભાઈ, હા આ છે જીગાભાઈ, આ છે જીગાભાઈનું ઘર.
જુઓ આ છે જીગાભાઈના મમ્મી, આ બાજુ અમારા મમ્મી, આ બાजू ढोली भाई। चलो बैठ जाओ, ये लोग जा रहे हैं बाइक लेके, मैं जाऊंगा गड्डी लेके। मिलते हैं नेक्स्ट व्लॉग में। ओके बाय बाय।